કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, વાત તો સાચી જ છે। સુરતની ગોળાદરા પોલીસે બે માથાભારે બુટલેગર ચંદ્રકાંત રાજારામ અને મનજીત ચૌધરીના ગેરકાયદેસર બનેલા સામ્રાજ્ય પર બુલડોઝર ફરી વળ્યું। સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગુનાખોરીને ડામવા પોલીસ દ્વારા કોમ્બિંગની સાથે માથાભારે અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યાં સુરતમાં પણ લુખ્ખા ટપોરીઓના ગેરકાયદે કરેલા કબજા દૂર કરવાની કામગીરી પોલીસ અને મનપા દ્વારા કરવામાં આવી રહી છે। સુરતના ગોધરા વિસ્તારમાં અસામાજિક તત્વના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે। ગોધરા વિસ્તારમાં બે બુટલેગરના ઘરે બુલડોઝર ફેરવ્યું છે। માથાભારે ચંદ્રકાંત રાજારામ અને મનજીત ચૌધરીને ત્યાં બુલડોઝર ફર્યું હતું। ચંદ્રકાંત વિરુદ્ધ પ્રોહિબિશન સહિત હત્યાની કોશિશના 9 ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે મનજીત ચૌધરી પર પ્રોહિબિશન સહિત હત્યાની કોશિશના 8 ગુના નોંધાયા છે। આજે તેમના ઘર પાસે ઊભી કરાયેલ ગેરકાયદેસર મિલકત તોડી પાડવામાં આવી છે। વડોદરા પોલીસે મહાનગરપાલિકાને સાથે રાખી આરોપીઓને કાયદાનું પાઠ ભણાવ્યો હતો। આમ એક જ દિવસમાં 3 જગ્યાએ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે।